જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો આજે આપણે બનાવવાના છીએ ગણપતિ બાપાના પ્રિય મોદક, એકદમ સોફ્ટ અને સ્વાદથી ભરપૂર. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે ગણપતિ બાપાના પ્રિય લાડુ બનાવવાના છે. તો તેના માટે મેં અહીં 300 ગ્રામ રવો લીધેલો છે, જે સૂજી કહેવાય તે. મખાનાનો પાવડર કરીને રાખેલો છે. મખાના શેકી અને તેનો પાવડર કરીને રાખ્યો છે. ટોપરાનું ખમણ લીધેલું છે. 300 ગ્રામ રવો છે તો એની સામે 200 ગ્રામ ખાંડનો પાવડર કરીને રાખેલો છે. 2 વાટકા દૂધ લીધેલું છે. કાજુ, બદામ અને દ્રાક્ષના ટુકડા કરીને રાખેલા છે. 1 વાટકો ઘી જોશે. આપણે દૂધમાં કેસર પલાળીને રાખેલું છે અને એલચીનો પાવડર જોશે 1 ચમચી. આપણે જે 300 ગ્રામ રવો લીધેલો છે તેને દૂધમાં પલાળી દઈશું. રવો હંમેશા પેકિંગનો જ વાપરવાનો, તે જ સારો આવે છે. હવે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને રવો પલાળતા જઈશું. એકસાથે બધું દૂધ નહીં નાખીએ. જેમ દૂધની જરૂર પડે તેમ જ દૂધ નાખવાનું. બધો રવો પલળી જવો જોઈએ. બધું દૂધ એકસાથે નહીં નાખીએ. બધા રવામાં દૂધ ભળી જવું જોઈએ. આ રીતનો રવો થઈ જવો જોઈએ. હવે રવાને 5 મિનિટ રહેવા દેશું, જેથી કરીને વધારાનું દૂધ હોય તે રવો પી જાય. રવાને 5 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશું. રવો પહેલાં કરતાં ઠીક થઈ ગયો છે. હવે રવાને ઘીમાં શેકી લેશું. ગેસ ચાલુ કરીશું. કઢાઈ સરસ ગરમ થઈ જાય પછી ગેસ હંમેશા ધીમો કરી નાખશું. રવાને ધીમા ગેસ ઉપર શેકશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો ગેસ ધીમો કરી નાખશું. તેમાં 4 ચમચી ઘી નાખીશું. વધારે જરૂર પડશે તો ઉપરથી ઘી નાખી દેશું. હવે રવાને ઘીમાં શેકી લેશું.
તાવીથા વડે બધો રવો ભાંગી લેવાનો. સતત હલાવી રાખવાનું, નહીંતર રવો નીચે દાજી જાય. રવાનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી રવાને શેકતા રહેશો. હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે. હજુ આપણે 1 ચમચી ઘી નાખીશું. આપણે મહાપ્રસાદ બનાવીએ તે જ રીતનો રવો શેકવા દેવાનો છે. આ રીતનો રવો ધીમા તાપે સરસ શેકી લેવાનો. એકદમ જેમ શેકાય તેમ રવો સરસ મૃત થઈ જાય છે. તળિયે ન બેસી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. જોઈ શકો છો ને, આ રીતનું શેકવાનો. કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે રવાનો. હવે કેસરવાળું દૂધ રવામાં નાખી દેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેશું. કેસર બધું બરાબર મિક્સિંગ થઈ જાય પછી તેમાં એલચીનો પાવડર નાખી દેશું.
કાજુ બદામ પણ સાથે નાખી દેશું. મખાનાનો પાવડર નાખી દેશું. ગેસ બંધ કરી દેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું. ટોપરાનું ખમણ લીધેલું છે તે પણ સાથે નાખી દેશું, જેથી કરીને બધું બરાબર મિક્સિંગ થઈ જાય. ઠંડુ થઈ જાય પછી ખાંડનો પાવડર નાખીશું. ગરમ મિશ્રણમાં નહીં નાખીએ. થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે ખાંડનો પાવડર નાખી દેશું. જેટલું ઘરમાં મીઠું ખાતા હોય તે પ્રમાણે નાખવાનો. ખાંડ નાખશું એટલે મિશ્રણ થોડું પોચું થઈ જશે. હજુ થોડીક નાખી દેશું. અત્યારે મારા આખા કિચનમાં સારી સુગંધ આવી રહી છે. એટલા મોદક સોફ્ટા બને છે ને કે બસ ખાતા જ રહીએ. મોઢામાં નાખતાની સાથે જ મોદક પીગળી જાય છે. મસ્ત ઠંડુ થઈ ગયું છે તો હવે ઘીવાળો હાથ કરતા જશો અને મોદક બનાવી લેશું. આપણે મોદક બનાવવાનો બીબો લીધો છે, તેમાં મોદક બનાવશો. ઘી લગાવી દેશું પહેલાં. આ રીતનું બધું મિશ્રણ દબાવીને બીબામાં ભરી લેશું, પછી મોદક બનાવશું. જોઈ શકો છો ને કેટલો સરસ મોદક બન્યો છે. બીજો પણ આ રીતનો બનાવશો.
વધારાનો માવો હોય તે બહાર કાઢી લેવાનો. બધા મોદક આ રીતના બનાવી લેશું. ઉપરથી ટોપરાનું ખમણ રાખી દેશું. તૈયાર છે ગણપતિ બાપાના પ્રિય મોદક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રવા અને મખાનાના મોદક કેવા લાગ્યા, અને તમે ચોક્કસથી આ રીતે ગણપતિ બાપાના મોદક બનાવજો.